નમસ્કાર મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। તો મિત્રો ખાસ આ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમાં મિત્રો જગ્યા ખૂબ જ સારી છે। 450 પ્લસ મિત્રો જગ્યા તમારી છે। તો મિત્રો ખાસ ખૂબ જ સારી ભરતી કહેવાય। 450 જગ્યા આપવામાં આવેલી છે। અલગ અલગ પોસ્ટ ઉપર મિત્રો તમારી આ ભરતી થવાની છે। અને મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના મિત્રો ફોર્મ ભરાવાની શરૂઆત ખાસ અને તેમાં પરીક્ષા ફી તમારી રહેશે કે નહીં રહે, નોન ક્રિમિનલ, આ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, કારણ કે તમને મિત્રો અવનવી માહિતી ભરતીને લગતી અથવા તો કોઈ પણ પીડીએફ હોય તો મિત્રો તમને એ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે। તો મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ। તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા મિત્રો આ ભરતીની જાહેરાત થઈ ગઈ છે। તો ખાસ જે આ ભરતી જાહેર કરવામાં આવી છે એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 18/2024 થી જાહેરાત ક્રમાંક 35/24/2025 સુધી તારીખ તમારી મિત્રો આ જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના મિત્રો તમારા ફોર્મ એટલે કે ઓનલાઈન ફોર્મ ક્યારે શરૂ થવાના છે? તો મિત્રો 12/8/2024 ના રોજ બપોરે 1 વાગ્યાથી તમારા મિત્રો ફોર્મ ભરાવાની શરૂઆત થઈ જશે। અને મિત્રો આ ફોર્મ તમારા ક્યાં સુધી ભરાવાના થશે એટલે કે ક્યાં સુધી શરૂ રહેશે? તો મિત્રો 31/8/2024 સુધી તમારા આ ફોર્મ શરૂ રહેશે। અને મિત્રો તમે જે વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા ફી એટલે કે ભરવાની થશે તેમને મિત્રો 2 અથવા તો 3 તારીખ આપવામાં આવેલી છે, તેના વિશે મિત્રો આપણે લાસ્ટમાં જોઈશું કે તમારી પરીક્ષા ફી ક્યાં સુધી તમે ભરી શકશો। હવે મિત્રો આગળ આપણે જોઈએ કે આ તમારી ઓનલાઈન જે અરજી ભરાવાની થશે તે મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર તમારી આ લિંક છે આપેલી છે, તેના પર તમારી અરજી તમે કરી શકો છો, એટલે કે ઓજસની વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકો છો। મિત્રો અલગ અલગ જે પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી છે તેના વિશે મિત્રો જોઈએ અને સંપૂર્ણ એક માળખું આપવામાં આવ્યું છે તમને કે ક્યારે ક્યારે તમારી પરીક્ષા લેવામાં આવશે, ક્યારે ફોર્મ ભરાવાનું શરૂ થશે। આપણે જોઈએ કે નાયબ બાગાયત નિયામક વર્ગ 1 એટલે કે મિત્રો તેના ફોર્મ એટલે કે કુલ જગ્યા તમારી છે 2 જગ્યા અને તમારી પ્રાથમિક કસોટી 2024 એટલે કે ડિસેમ્બરમાં લેવાશે। તો પ્રાથમિક કસોટી એટલે કે મુખ્ય કસોટીની સૂચિત તારીખ એટલે કે આ સંભવિત મિત્રો તમારે તારીખ માનવાની અને તમારી પ્રાથમિક મુખ્ય કસોટી માર્ચ 2025 માં આવી શકે છે। અને રૂબરૂ મુલાકાત એટલે કે મિત્રો આ એક માળખું તમને આપવામાં આવ્યું છે, અનુભવ, શૈક્ષણિક લાયકાત, એ બધી જ મિત્રો તમને આ માહિતી આપેલી છે આ। અને મિત્રો જો તમારે વધારે તમારે માહિતી મેળવી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેમાં આ પીડીએફ તમને મળી રહેશે, તો મિત્રો તમે એ પીડીએફમાં તમે જોઈ શકો છો। તો આપણે મિત્રો મુખ્ય વાત કરીએ તો મિત્રો એસટીઆઈની જગ્યા બહાર પાડવામાં આવી છે અને એ 300 જગ્યા છે। મિત્રો ખાસ આપણે એના વિશે જોવાનું છે કે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 મિત્રો 300 જગ્યા બહાર પાડવામાં આવી છે। ખૂબ જ સારી ભરતી કહેવાય। અને ડિસેમ્બર, મે અને મિત્રો આમાં ફોર્મ કોણ ભરી શકશે? તો મિત્રો એની ગ્રેજ્યુએટ એટલે કે ગ્રેજ્યુએશન કરેલા છે તે બધા જ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે। અને મિત્રો આપણે એક અગત્યની સૂચના આપવામાં આવેલી છે કે જાહેરાત ક્રમાંક 29/2024 પછીની જગ્યાઓ પસંદગી પામેલ ઉમેદવાર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના કર્મચારી મિત્રો ગણાશે। ખાસ આ તમને જાહેરાત ક્રમાંક 29 ખાસ તમને આ જણાવવામાં આવેલું છે। 29ના જે જાહેરાત ક્રમાંક 29 છે એટલે કે આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3 જે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના કર્મચારી ગણાશે। અને મિત્રો જાહેરાત ક્રમાંક 30 થી 35 સુધીના કર્મચારીઓ
જે ઉમેદવાર પસંદગી પામશે તે મિત્રો ગાંધીનગર મહાનગરપાલિકા એટલે કે જેએમસીના કર્મચારી ગણાશે. ખાસ મિત્રો આ એક બાબત અગત્યની ધ્યાન રાખવી. અને જાહેરાત ક્રમાંક 29 થી 35 સુધી જે જેએમસીના કર્મચારી ગણાશે તેઓ ગુજરાત સરકારના કર્મચારી ગણાશે નહીં. મિત્રો આ ખાસ જોઈ લેવું. તો મિત્રો હવે વધારે તમારી જો માહિતી મેળવી હોય, આપણે એક લાસ્ટમાં તમને જણાવવામાં કહ્યું હતું કે આ ફોર્મની જે પરીક્ષા ફી તમારે ક્યાં સુધી ભરવાની રહેશે. તો મિત્રો અરજી ફી પોસ્ટ દ્વારા અથવા તો ઓનલાઈન તમે ભરી શકો છો 2/9/2024 સુધી. ખાસ મિત્રો 2 સપ્ટેમ્બર સુધી તમે ઓનલાઈન ફી ભરી દેવાની થશે મિત્રો. તો ખાસ અને હવે જો કોઈ તમારી માહિતી મેળવી હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો. તો મિત્રો ખાસ આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલમાં. તમને બધી જ ભરતીને લગતી અવનવી માહિતી મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.